રેશન કાર્ડ ચેક કરાવડો તમારી સિસ્ટમ વિડીયો બંધ નહીં રે મારા ભાઈ વિડીયો પછી કરશું આપણે મારે ચેક પછી વાત હું અત્યારે કોઈના જો વાત નથી કરતો કોઈને ઓળખતો નથી મારા હવે આની અંદર લખ્યું છે 4 કિલો બાજરી લખી છે તમે બાજરી ક્યાં છે મને તમારો સ્ટોક ના આપતા હોય તો મારા આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આપણને શું મળવા પાત્ર છે આપણને ખબર નથી હોતી એક સિમ્પલ વસ્તુ છે માય રેશન કાર્ડ એપ છે તમે મોબાઈલ વાપરો છો મોબાઈલ ખોલો એની અંદર માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારો રેશન કાર્ડ નંબર છે એની અંદર એન્ટર કરો રેશન કાર્ડ નંબર એન્ટર જેવો કરશો ભાઈ લેવા જાસ તું હા રેશન કાર્ડ નંબર જેવો એન્ટર કરશો એટલે એની અંદર તમારું નામ આવશે એની અંદર તમને મળવા પાત્ર જથ્થાની વિગત અંદર આપેલી હોય છે તમે એની અંદર ક્લિક કરશો તમે મહિનો સિલેક્ટ કરશો એ મહિનો જેવો સિલેક્ટ કરશો એટલે તમને આ મહિને કયું કયું સરકાર તરફથી મળવા પાત્ર છે કેટલા પૈસા ચૂકવવાના છે કેટલો જથ્થો છે કયું ફ્રી છે અને એક્સ્ટ્રા શું છે એ બધી જ માહિતી એ એપ્લિકેશનની અંદર તમને મળી જાય માય રાશન એપ તો એની અંદર તમે એન્ટર થશો એટલે એની અંદર મેં એક બે વેરીફાઈ કર્યા એની અંદર મને આખું કંઈક જુદું દેખાયું બાજરીનો ઉલ્લેખ કર્યો છે 4 કિલો પણ અહીંયા આગળ બાજરી કોઈ સ્ટોકમાં નથી પણ એની અંદર લખેલું છે કે બાજરીના અવેજમાં 4 કિલો ઘઉં એ અહીંયા આપતા નથી સરકારી નિયમ મુજબ પાકી પાવતી આપવી જોઈએ એ પાકી પાવતીની અંદર 3-4 વસ્તુનો ઉલ્લેખ હોય કે કયો જથ્થો કેટલો છે એ આવે સેકન્ડ વસ્તુ એની રકમ કેટલી છે એ આવે સેકન્ડ વસ્તુ એને કેટલું ફ્રી મળવા પાત્ર છે એ આવે અને ટોટલ જથ્થો અને ટોટલ પૈસા આની અંદર બિલ થાય છે કદાચ 30 રૂપિયા તો લેવામાં આવે છે 50 રૂપિયા 40 રૂપિયાનો હિસાબ તમને આલ્યો ના તમને ખબર પડી 40 રૂપિયા છે ના ઉભો તમારો 40 માં ગયા એટલે 40 આલે પણ 40 સેના થયા તે પૂછ્યું તે પૂછ્યું બે કોઈ ક્યારે આજ સુધી કોઈ પૂછ્યું તમને લોકો નહીં પૂછ્યું જે કે 50 કે 100 કે જે કે હા એટલે આમાં વસ્તુ શું છે કે આપણા નાગરિકોને પણ એટલી જ્ઞાન નથી કે આ ઘઉં ખરેખર ફ્રી તમને ખબર ઘઉં ફ્રી છે ઘઉં ફ્રી છે ચોખા ફ્રી છે ચોખા ફ્રી છે બીપીએલ વાળા જે છે બીપીએલ વાળા તમારા કાર્ડ વાળા તમારા ચોખા ફ્રી છે 8 કિલો ઘઉં ફ્રી છે અને બાજરીના બદલાની અંદર જે 4 કિલો બાજરી આપણે એની જગ્યાએ 4 કિલો ઘઉં સરકારે કર્યા છે એ નહીં આપતા ચણા અહીંયા છે જ નહીં ચણા નહીં ને ચણા છે નહીં તેલ લખ્યું છે 1 કિલો તેલ નથી એટલે આ બધું જ તમારા ભાગનું અને તમને લાગતું હોય કદાચ 2-4 કિલો ઘઉંની અંદર શું ફરક પડે પણ મજાનું વસ્તુ છે કે એક ગામ હોય નાનકડું દાખલા તરીકે મારું લવાલ ગામ લઈ લઈએ 400 ઘર છે તો 400 ઘરની અંદર જે 4 કિલો ઘઉં કદાચ જે ગફલો કરતા હોય તો 400 × 4 એટલે 1600 કિલો ઘઉં થયા એ એક વખત ના થયા 1600 કિલો ઘઉંનો હિસાબ કરી દો કેટલા પૈસા થાય એ સિવાય તેલ ગણ લો 400 ઘર હોય તો 400 કિલો તેલ હિસાબ કરી દો કેટલા પૈસા થાય છે અને એ સિવાય ચણા 1 કિલો એ નથી એનો હિસાબ કરતો તો 400 ઘર હોય તો 400 કિલો તો આ બધો ટોટલ આપણે નાની રકમનો જો સરવાળો કરીએ તો એ અબજો કરોડો રૂપિયાની અંદર જતું રહે તો તમામને ગુજરાતના તમામ લોકોને મારી અપીલ છે કે તમે જે રાશન લેવા જાઓ છો તમે એવું ના વિચારતા સરકાર મફત આપે છે સરકાર મફત નથી આપતી સરકાર તમારા પૈસાનું જ તમને આપી રહી છે એનું દાયિત્વ નિભાઈ રહી છે પણ તમે એના બદલાની અંદર કેટલા પૈસા ચૂકવો છો એનું ધ્યાન લો તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે એની માહિતી હું ફરીવાર રિપીટ કરીશ કે તમે માય રેશન એપ છે એની અંદર લોગિન કરજો તમારો રેશન કાર્ડ નંબર નાખજો તમારો મોબાઈલ નંબર નાખજો એટલે તમને તમારી ડિટેલ તમને આ મહિને કેટલો મળવા પાત્ર જથ્થો છે તમારે કેટલા ચૂકવવાના છે એની તમામ માહિતી તમને મોબાઈલના ટેરવે મળી જશે એટલે જાગૃત બનજો લોકોને તમારા વિસ્તારની અંદર હું હવે એક અપીલ કરું છું કે તમારા ગુજરાતના જેટલા બી ગામડાઓ છે જ્યાં રાશન વહેંચાય છે ત્યાં એકાદ જાગૃત નાગરિક ત્યાં ઉભા રહીને એ વ્યક્તિ જે રેશન લઈને આવે છે એને પૂછો કે ભાઈ તું કેટલું રાશન લઈને આવ્યા છે તારી પાસે કેટલા પૈસા લીધા તને પાકી પાવતી આપી કે ના આપી તને ઘઉં કેટલા આપ્યા તને ચોખા કેટલા આપ્યા આ બધી જ માહિતી બહાર કઢાવડો જેથી કરીને કદાચ તમારા ગામના જે ગરીબ લોકો છે જરૂરિયાતવાળા લોકો છે એમના ભાગનું બીજો કોઈ ચોર ના ખાઈ જાય એની તકેદારી તમારે રાખવી પડશે અને 25 રૂપિયા થતા હોય 20 થતા હોય એની બદલાની અંદર 50 રૂપિયા લેવામાં આવે છે તો એ આંકડો બી બહુ મોટો હોય કદાચ 30 રૂપિયા જો વધારે લેવામાં આવે છે તો 400 લોકો હોય તો એ બદલાની અંદર કેટલી રકમ થઈ શકે બહુ મોટી રકમ થઈ શકે એટલે ખાસ હું વસો મામલતદારને બી અપીલ કરીશ અને ગુજરાતના તમામ મામલતદારને અપીલ કરીશ કે આ રાશન કાર્ડ વિભાગની અંદર ઢગલાબંધ ફરિયાદો મળી રહી છે હું ઘણા ટાઈમથી જોઈ રહ્યો હતો પણ ચૂપ છું ખામોશ હતો પણ હવે એવું લાગે છે કે મારે ચૂપ રહેવું યોગ્ય નથી લાગતું ઘણા દિવસથી બહુ બધી કમ્પ્લેનો આવ્યા બાદ ના છૂટકે મારે આ બાબતની અંદર હવે ઝુંબેશ ચલાવવી પડે છે અને આ ઝુંબેશની પહેલી કડી છે પહેલી શરૂઆત છે આ વસ્તુ હવે ગામે ગામ થવાનું છે કોઈ રેડ પાડે ના પાડે મહીપતસિંહ એ રેશન કાર્ડ વિભાગની અંદર જ્યાં વિતરણ થઈ રહ્યું છે ત્યાં આવશે ત્યાં તપાસ કરશે ત્યાં પાવતી માંગશે ત્યાંનો જથ્થો માંગશે પૈસાનો ગફલો ચેક કરશે બધું ચેક કરશે એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બને છે અને આ બાબતની અંદર હવે કાયદાકીય રીતે બી જો લડવાનું થશે તો હવે લડત શરૂ કરશું કારણ કે સમય આપીએ છીએ દરેકને તક આપીએ છીએ પણ જો ન બદલાય તો પછી ચોક્કસ જાગવું પડે પણ અત્યારે સમય છે
જે ગ્રાહકોને એમના મળવાપત્ર જથ્થાનો, અને આશા રાખું છું કે દિન 2 ની અંદર આ લવાલ ગામની અંદર જેટલો બી મળવાપાત્ર જથ્થો છે એ દિન 2 ની અંદર પાકી પાવતી સમેત આપે. નહીતર પછી જે થવાનું છે એ બહુ અઘરું થવાનું છે અને બધાએ ભોગવવું પડશે એની ખાતરી આલું છું. બસ વધારે વિશેષ વાત ન કરતા અહીંયા વિડીયો પૂર્ણ કરું છું. પણ એક વાતની દાવા સાથે કહું છું કે વધારે દૂર નહીં પણ ખેડા જિલ્લાની અંદર રાશન કાર્ડ વિભાગના જેટલા બી ગફલા છે એ લાઈવમાં ઉજાગર કરું છું. અને શરૂઆત મહિપતસિંહ એના ગામથી કરી છે અને આ ગામથી હવે આગળ જેમ જેમ વધવાનું થાય એમ વધતા રહીશું અને લોકોને જે મળવાપાત્ર જથ્થો છે એ અપાવીને રહીશું. તો થેન્ક યુ સો મચ. આવી ગયા છે? ચલો ભાઈ આવી ગયા છે, ભાઈ સાથે ચર્ચા કરી લઈએ આપણે. શું આ મતલબ બીપીએલ ને ઈપીએલ ની અંદર માય રાશન કાર્ડ ની અંદર જુદું બતાવે છે? કાઢો ને કૂપન કાઢીએ. પણ મને પાકી તમને પણ આપી પાકી કૂપન? હવે ભાઈ જાય છે, ભાઈ આપણે લેખિતમાં. અચ્છા, દર વખતે પાકી પાવતી આપે છે? દર વખતે નહીં આપતા? નહીં આપે છે? નહીં આપતા? પણ દર વખતે એકાદ વખત પ્રિન્ટર નો પ્રોબ્લેમ હોય ભાઈ. મને એક વસ્તુ કહો, મને ખાલી એક વસ્તુ હું છે, ખાલી મને બોલી લેવા દો. એક વસ્તુ મને જવાબ આલો. કેટલા વર્ષથી તમે લવાલમાં કામ કરો છો? 3 વર્ષ. 3 વર્ષમાં મહિપતસિંહ તમારા ક્યારે વેચવાની જગ્યાએ જોયા છે? જોયા છે? ક્યારે જોયા છે ભાઈ? તમે લોકો જોયો ક્યારે? મને તમને બી ક્યારે કોઈ સવાલ પૂછ્યા છે? પણ કમ્પ્લેન આવે ક્યારે મારા ઉપર? તકલીફ કોઈને પાકી પાવતી નહીં આપતા મને તકલીફ છે. પાકી પાવતી આપો અને મળવાપાત્ર જે જથ્થો છે, જે રકમ છે એ પાકી પાવતીમાં લખીને આપો. ડન ડન, પાકું, કોઈ વાંધો નહીં. બસ મારો પ્રશ્ન એટલો જ છે, તમારો પ્રશ્ન નહીં, લેવાનો નહીં. આખા પત્ર છે પબ્લિકને ખાલી જાણકારી આપી દો. આપશે ભાઈ, ચિંતા ના કરી. બધા લાવો. છે એના તમને પાવતી આલી? હવે કાઢી લાવજે. અને ચોખા છે 10 કિલો, બાજરી 5 કિલો, હા, અને 10 કિલો ચોખા. બાજરીના અવેદમાં બાજરીના આવે તો બાજરીના. આ બીજી એક પાવતી આવી છે આપણી પૂનમભાઈ રામાભાઈ, બરાબર. મિત્રો આ પ્રશ્ન ખાલી લેવલ પૂરતો નથી, આખા ગુજરાતનો છે, એટલે જાગૃત થજો. આ રેશન કાર્ડ ખાલી ચેક કરે પણ મને તમે આ પાવતી આપી છે. 8 કિલો ઘઉં, 8 કિલો ચોખા. મેં નહીં તમને કહું, આ તો તમને બતાવું કે મારી તો 1500 બાજરી છે, 3 દુકાન છે. હવે હું આજે બાજરી કાઢ તો બાજરીના અવાજની અંદર ઘઉં હશે? ના, એ નથી. આ જીરો જ ઓનલાઈન જ છે. તમે જુઓ આ બાજરીમાં બાજરીની અંદર લખેલી છે તો એની અંદર બાજરી આમાં કેમ લખેલી નહીં? એ મેં તમને માનજો સ્ટોક ઓછો તો બીજી તારી દુકાન તમે અમને કોને? પણ તમને જીરો. ના ના, મને તમારો સ્ટોક ના આપતા હોય તો મારા મેથી તેવડ છે કે કલેક્ટરને કે તમારા મામલતદારને એક રિંગ કરીશ ને, એ બાજરી ગાડી લઈને નાખવા આવશે મારે ત્યાં. એટલી મારામાં તાકાત છે. તમને ના આપતા તો તમારા માટે લડવા તૈયાર છું. સમજ્યા? તમને સ્ટોક ના આપતા તો હવે મારા જોડે છે, પ્રિન્ટર નતું અને પેલી લખી પેલું કાઢી હતી આખરા ખાલી 15 દાડા હમણાં 10 દાડા. આની અંદર ચોખ્ખું લખેલું છે તારો પ્રશ્ન નહીં કે બાજરી 5 કિલો. આ ભાઈની અંદર કોઈ જગ્યાએ બાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 5 કિલો બાજરીનું આપણે મારા ઘઉં 10 કિલો લખ્યા છે, આની અંદર બતાવે છે 8 કિલો. એટલે અમુક જગ્યાએ બાજરી પેલી લખેલી હતી 2 કિલો લખો. ફોર્ટિફાઈડ ચોખા એટલે હું કાઢી આવું છું યાર. હું હતો ને ઓપરેટર કાઢતો 10 કિલો બતાવે છે. આ શું છે મને સમજાવજો તો, મને સારી સમજણ નહીં પડતી આ વિષયમાં. બીજી બાજરી તરીકે આ 45 ચોખા શું છે? 45 ચોખા. એ 10 કિલો શું છે? તો એ આની અંદર કશું નહીં દેખાતું. પણ એમના હશે ને, એમના 8 હશે. આપણે નવી કૂપન એટલે હા, કાઢો કાઢો ને કૂપન કાઢો તો જોવો. એ પબ્લિકને ખ્યાલ આવે ને યાર. હવે તો તમારા પર આક્ષેપ નહીં કરતો, તમે ખાઈ જવાના. તમે હાલશો જ, તમે હાલશો જ, તમે હાલશો જ. તમને હું કઈ હા, તમે હાલશો, મને પૂરો વિશ્વાસ છે મને. આ બાટલું કાઢી તમારે જાગલે તમારે જેટલું મળવા પાત્ર એ તો સમજણ પેલા શીખો પેલા તમે લોકો. હા, મળવા પાત્ર કૂપન. હા, કોના કૂપન ના 10 રૂપિયા લેશે પાકીને? આપણે પાકી હાલતા નહીં. તમે તમારો મોણા બોલ્યો હમણાં 10 રૂપિયા બોલી જો, ભૂલથી બોલી ગયું. એનાથી ભૂલથી બોલી ગયું કે 10 રૂપિયા પાવતી ના લઈએ છે. પાકી પાવતી ચાલતા નહીં. તમે પાકી પાવતી ના 10 રૂપિયા. અને એ પણ પહેલા જે ઓપરેટર આવતો બદલી નાખ્યો, બીજો છોકરો આવ્યો.
સો અત્યારે શું લવાલ ગ્રામ પંચાયતે શરૂઆત મારા ગામથી કરી છે અને આ શરૂઆત આખા ખેડા જિલ્લામાં અને ઈચ્છું છું કે આખા ગુજરાતમાં પહોંચે અને બહુ મોટું મસ્ત મોટું કૌભાંડ રેશન કાર્ડ ડિપાર્ટમેન્ટની અંદર થાય છે એવી ઢગલાબંધ ફરિયાદો મને મળી છે. તો આજે એક જાગૃત નાગરિક તરીકે અને એઝ હવે એક એડવોકેટ તરીકે મારી ફરજ બને છે કે લોકોને જાગૃત કરીએ, એ લોકોને કહીએ કે તમને શું મળવા પાત્ર છે. આપણે રેશન કાર્ડ ધારક છીએ, આપણે જ્યારે લેવા જઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણને શું મળવા પાત્ર હોય. પણ સિમ્પલ ફરીવાર ત્રીજી વાર હું અપીલ કરું કે માય રાશન એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો, એની અંદર તમારો રાશન કાર્ડ નંબર નાખો, મોબાઈલ નંબર નાખો, ઓટીપી આવશે, લોગિન કરો. તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે એની એક આખી ડિટેલ એની અંદર આપેલી હોય છે. તમે એ લઈને ત્યાં સીધા તમે જાઓ અને તમે જાતે જાગૃત બનશો તો જ શક્ય છે. બાકી બધી જગ્યાએ મહીપત છે કે બીજી જગ્યાએ કોઈ બીજા બધા લોકો નહીં પહોંચી શકે. તમે જાતે જાગૃત બનો. તમે કહો તેમને મળવા પાત્ર શું છે, મને કેટલું મળશે એવી માગણી કરો. પાકી પાવતીનો આગ્રહ રાખો તો 100% જે કરપ્શન છે એ લેવલ ઘટશે અને પાકી પાવતીમાં તમને પણ ખબર પડશે તમારે ચૂકવવા પાત્ર પૈસા કેટલા છે. હા, કશો વાંધો નહીં મારા ભાઈ. એક મહિના 2 મહિના માટે પણ હવે કાકા એમને આ પાવતી કાઢ્યા પછી તમને અનાજ મહિના પછી મળે. હે એ બદલાઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. હવે ચણા છે ખરા એટલે આપણે રેશન કાર્ડમાં મળે છે ખરા એટલે મામલતદારે સ્ટોક નહીં આપે તમને. વસો મામલતદારશ્રી દિન 2 ની અંદર ચણા છે કે નહીં તમારા સ્ટોકની અંદર માલ લેવા દેવા નહીં. 2 દિવસની અંદર લવાલમાં ચણા જોઈએ. એટલે ચણા કઈ પહોંચશે ને એ કદાચ બધાને અઘરું પડશે. એટલે જોઈ લેજો, મારા નાગરિકો ચણા વગરના છે. તેલ જેવું કશું છે? તેલ તો આપી દીધું આપણે. તેલ આપી અડધા એટલે આપણે લીધું નહીં, અમુક જણે પૈસા લઈને 100 રૂપિયા આપણે તો પડ્યું નથી. બાજરીનું શું કહો છો? 4 કિલો ઘઉંનું બાજરીનું બદલામાં વધમાં 4 કિલો ઘઉં પાવતી. હે બાજરી જોઈ શકો છો કે તમે? બાજરી કોઈ આજુથી જોઈ નહીં તો ચલો હવે જો એક વસ્તુ યાદ રાખજો, તમે કઈ ના નાગરિક છો લ્યા, કોનું લેવલ છે? આબરૂ મારી જાય છે આગળ. પાકી પાવતી વગર ધંધો નહીં કરવાનો. હવે કાગળ એના મોઢા પર મારી દેવાનો. શું કરવાનું? આવું કાગળ આપે ને એના અહીંયા આગળ ચૂકવવા પાત્ર પૈસા આવે. 1 રૂપિયા ભરવાનો થતો તમારે જો પૈસા માગે છે માગે છે. પાણી અંદર લખેલું છે 0. તમને પાકી પાવતી લેતા નહીં, તમને કાગળ આલે છે કે 40 રૂપિયા આલો એટલે તમે 40 આલ દો છો. એટલે તમે જાતે જાગૃત નહીં તો તમને લોકો 100 રૂપિયા ઠોકી દેવાના છે તમારી જોડે. ખબર પાડો. આ વસ્તુ ફક્ત લવાલ પૂરતું નહીં, આખા ગુજરાત પૂરતું છે કે રેશન કાર્ડના જથ્થાની અંદર બહુ મોટી ગોલમાલો થાય છે. પાકી પાવતી 99% જગ્યાએ આપવામાં આવતી નથી. સાથે જ જે જથ્થો હોય છે મળવા પાત્ર એ જથ્થો પણ પૂરતો આપવામાં આવતો નથી. પૈસા 0 હોય છે ચૂકવવા પાત્ર, ત્યાં આગળ 40 રૂપિયા 50 રૂપિયા લેવામાં આવે છે. બધું જ અહીંયા સાબિત થયું. બહુ બધા મસ્ત મોટા કૌભાંડો છે. કદાચ તમારા માટે આ 4 કિલો ઘઉં કે 1 કિલો ચણા 1 કિલો તેલ નાની રકમ હોઈ શકે, પણ જે આખો મહિનો જે મજૂર વર્ગ છે રાશન કાર્ડ ઉપર જે જીવે છે એના માટે કદાચ બહુ મોટું આ વસ્તુ છે. એટલે ગુજરાતના તમામ લોકોને અપીલ કરું છું કે જાગૃત જે ચૂકવવા પાત્ર છે એ એને પૂરતું મળે છે ત્યાં લાઈફ અને લોકોને મદદ કરો. તો અંતમાં એટલું જ કહીશ, જેટલા જાગૃત બનશો એટલા જ તમારા હકનું તમને મળશે અને તમારા લડતના લીધે કદાચ લાખો લોકોની જિંદગી બદલાશે. આ રેશન કાર્ડ ચેક કરાવડો તમારી સિસ્ટમ. વિડીયો બંધ નહીં રહે મારા ભાઈ, વિડીયો પછી કરશું આપણે. મારે ચેક પછી વાત કરું, અત્યારે કોઈના જો વાત નથી કરતો, કોઈને ઓળખતો નથી મારા. હવે આની અંદર લખ્યું છે 4 કિલો બાજરી લખી છે. તમે બાજરી ક્યાં છે? મને તમારો સ્ટોક ના આપતા હોય તો મારા મેથી તેવડ છે કે કલેક્ટરને કે તમારા મામલતદારને એક રિંગ કરીશ ને એ બાજરી ગાડી લઈને નાખવા આવશે મારે ત્યાં. એટલી મારામાં તાકાત છે. તમને ના આપતા તો તમારા માટે લડવા તૈયાર છું. ચલો આજે એક એક તથ્યની તપાસ કરીએ, એક વિષય પર ચર્ચા કરીએ અને સમગ્ર ગુજરાત માટે સૌથી અઘરો વિષય છે. અને શું છે વિષય એ તમામ બતાવીએ. રેશન કાર્ડની અંદર શું ભ્રષ્ટાચાર થાય છે ખરો એની યોગ્ય તપાસ કરવા આપણે બહુ દૂર નથી ગયા, લવાલ ગામે આજે આવ્યા છીએ અને જોઈએ કે એની અંદર શું હોય છે હકીકત. અત્યારે આપણે રાશન કાર્ડનું વિતરણ થઈ રહ્યું છે ત્યાં છીએ
અને આપણે જાગૃત કરીએ છીએ પબ્લિકને કે શું તમારું રેશન કાર્ડ બતાવો ભાઈ. આ છે અમારા લવાલ ગામના નાગરિક, અમારા ખાસ મિત્ર મહેશ. મહેશ ને ભાઈ તારું નામ? હવે એનું બીપીએલ કાર્ડ છે. બીપીએલ કાર્ડની નંબર આપ્યો છે 3160070067222026. આ એનો બીપીએલ કાર્ડ નંબર છે. અને એમને શું આપ્યું બેટા તને? તું ગયો તો અંદર? ઘઉં 8 કિલો, ઘઉં 8 કિલો આપણે કીધા, ચોખા 8 કિલો, મોરસ 1 કિલો 400 ગ્રામ, મીઠું 1 કિલો. આટલી વસ્તુ એને મળવા પાત્ર છે એવું ભાઈ કહી રહ્યા છે. તો આજે વાત કરું, હમણાં શાંતિથી વાત કરું, 1 મિનિટ વાત કરું. પણ આની પાવતી, પાકી પાવતી ક્યાં છે? પાકી પાવતી આપણને કેટલા પૈસા લીધા હતા? 40 રૂપિયા લીધા. હા, 40 રૂપિયાનો હિસાબ લખી આલજો ને આમાં. 40 રૂપિયાનો હિસાબ લખી આલજો. આપણે તપાસ કરીશું કે ખરેખર રેશન કાર્ડ વિભાગની અંદર ગફલો થાય છે ખરો. એ તપાસનો વિષય છે, હું નથી કહેતો, પણ તપાસ કરવી જોઈએ, ખબર પડે આપણને કે ખરેખર શું છે આ કેસની અંદર. બન્યા રહેજો વિડીયોની અંદર. અને આપણે લખીને આપ્યું છે ભાઈએ, ઘઉં 8 કિલો, ચોખા 8 કિલો, મોરસ 1 કિલો 400 ગ્રામ, મીઠું 1 કિલો, 40 રૂપિયા. તો શું આ એનો હિસાબ બરાબર છે ને આ જ જથ્થો એને મળવા પાત્ર છે? એ આપણે તપાસનો વિષય ખોલાવડાવો ને આપણે. ખોલજો ભાઈ. શું અત્યારે વાત કરું, શાંતિથી વાત કરું, જોડાયેલો છું. ચલો મને આ રેશન કાર્ડ ચેક કરાવડાવો તમારી સિસ્ટમ. વિડીયો બંધ નહીં રહે મારા ભાઈ, વિડીયો પછી કરશું આપણે. મારે ચેક પછી વાત કરું, અત્યારે કોઈના જો વાત નથી કરતો, કોઈને ઓળખતો નથી. મારે આ જે રેશન કાર્ડ છે ને એનું મળવા પાત્ર લાવો. આ જે વસ્તુ છે 8 કિલો ઘઉં, 8 કિલો ચોખા, મોરસ 1 કિલો 400 ને મીઠું 1 કિલો. એ પણ તમે પાવતી ફાળે તમે હિસાબ આલો ને. ચીઠીના ચાકર લેખિત આવીને બતાવો. 40 રૂપિયા શેના આપ્યા તમે બતાવો ને. 40 રૂપિયા લેખિતમાં એ વસ્તુ બતાવો કે તમે 40 રૂપિયા શેના લઈ રહ્યા છો. મારી પંચાયતમાં બેઠા છો, મને એટલો અધિકાર તો છે ને ભાઈ. લખો ને આગળ, અહીં લખો. કેટલા? મોરસના 30 રૂપિયા, 22 રૂપિયા કિલો ભાવ છે. સરકારી ભાવ 22 રૂપિયા છે મોરસનો. આર્ય કાર્ડ આર્ય. મિત્રો શેર કરજો વિડીયો, બહુ જ મજા આવવાની છે વિડીયોની અંદર. આખું તથ્ય આપણે બહાર કાઢી રહ્યા છીએ, શું છે આખી હકીકત. એને મળવા પાત્ર આટલું જ છે. 8 કિલો ઘઉં, ચોખા 8 કિલો, મોરસ 8 કિલો. હા લખો ને, એ લખી નાખો ને, એ લખો ને. 30 રૂપિયા મોરસના, બરાબર. ચલો બરાબર છે. 22 રૂપિયા જગ્યાએ 30 રૂપિયા, 1 કિલોના 22 રૂપિયા. એટલે ચલો વાંધો નહીં, 30 રૂપિયા રાખો. ચલો વાંધો નહીં. પછી બીજું 10 રૂપિયા પાવતી ના, આ પાવતીના 10 રૂપિયા કઈ પ્રિન્ટ કે છે એને આપો. પાકી પાવતી આપવા નહીં આપતા, અને પાકી પાવતી નહીં આપતા, એને નહીં આપતા છોકરાને પાકી પાવતી નહીં આપવાની. જી તમને કહેવાનું નહીં મારા ભાઈ, તમે આ વસ્તુ જે કરો છો હવે આ પાકી પાવતી ના આપો ને. પાકી પાવતીનો નિયમ છે ને, શું છે? ના ના, તમે બેઠા છો એટલે તમને પૂછીશું. તમને કીધું એવું ના હોય મારા ભાઈ, કીધું એવું ના કરવાનું હોય. જે રૂલ હોય એ કરવાનું હોય. તમને તો એવું કીધું કશું નહીં આપવાનું, તમારે કશું નહીં આપવાનું આગળ. આનો મળવા પાત્ર જથ્થો બતાવો ને. તમને કઈ રીતે ખબર પડી કે 8 કિલો ઘઉં આપવા? તમે ચિઠ્ઠીના ચાકર છો, મને ખાલી એટલું સમજાવો. તમને ખબર કેવી રીતે પડી કે 8 કિલો ઘઉં આપવાના છે? એટલે એમ નહીં, મારે હું તમને આક્ષેપ નહીં કરતો, તમે સાચા જ છો. તમે તમને 8 કિલો આપવાનું કોને કીધું એમ કઈથી ખબર પડી તમને? એમ મને ખાલી સમજાવો ને. તમે ફોન ચાલુ રહેશે 2 કલાક 2.5 કલાક ચાલુ રહેશે, વાંધો નહીં. તમે 8 કિલો તમને ખબર કેવી રીતે પડી કે 8 કિલો જ મળવા પાત્ર છે? ઘણા દિવસથી હું જોઈ રહ્યો છું લાઈવ ચાલુ. 2.5 કલાક 3 કલાક નહીં આવે તો ચાલુ રહેશે, વાંધો નહીં. હું અત્યારે કોઈને ઓળખતો નથી. અત્યારે કોઈના સાથે વાત નહીં કરું. અત્યારે આખી ગુજરાત જુઓ છે કે તમને આ ખબર કેમ નહીં પડી કે 8 કિલો ઘઉં આપવાના છે, 8 કિલો મોરસ છે, ચોખા છે. એટલે જે છે આપણને ખબર પડે ને યાર. આ તમને ખબર કેમ નહીં પડતી? મને આ વસ્તુ સમજાવો તમે. પણ એમ નહીં, તમારો વાંક નથી, તમે નથી ચોરી કરતા મારા ભાઈ, પણ તમને ખબર કેમ નહીં પડી કે આને 8 કિલો ઘઉં ને 8 કિલો ચોખા બતાવે છે? બતાવો મને, બોલો પ્લીઝ. એ બેહો પ્લીઝ, બતાવો ને. એકનું ખાલી એટલું જોઈ લઈએ આપણે, એકનું ખાલી આપણે જોઈ લઈએ. આ નહીં, લાવ ભાઈ, આની જે પાવતી છે ને બતાવો. જો આ જે પાવતી છે ને, લાવ કાર્ડ ક્યાં બતાવવાનું, લો આપણે જોઈ લઈએ. એટલે હું જતો રહ્યો, મારે બી ઘણું કામ છે યાર, હું થોડું નવરો છું યાર. બરાબર, આ કાર્ડ છે ને, આ તમે જે લખીને આપે 40 રૂપિયા, બરાબર છે 40 રૂપિયા. આનું ખાલી જથ્થો બતાવી દો મને કે કેટલી સિસ્ટમમાં બતાવે છે, આપણે ચેક કરી લઈએ એટલે ખબર પડી જાય. હવે આની અંદર શું છે મહેશભાઈ?
હવે આની અંદર લખ્યું છે 4 કિલો બાજરી લખી છે. તમે બાજરી ક્યાં છે? બાજરીના બદલાની અંદર કશું લખ્યું છે? જુઓ ને. હા, તો બાજરીના બદલાની અંદર કશું લખેલું છે? જુઓ ને, આગળ ચેક કરો ને. બસ બતાવશે સિસ્ટમમાં. ખાલી એમ નહીં, ઘઉં બાજરીની અવેજમાં એવું કશું લખ્યું છે આગળ? કેમ પણ 0-0 છે? 4 કિલો બાજરીના અવેજમાં ઘઉં આપવાના છે એવું નિયમ છે. ઓનલાઈન મેં ચેક કર્યું આ ભાઈનું, માય રાશન એપ મેં ચેક કર્યું ને એની અંદર એના ના તમે ચેક કરો. હાક ના ખાલી કોણ મને ખબર નહીં, હું તો આજે જ આવ્યો. આજે આવ્યા પહેલી વાર? કોઈ તો નહીં આવ્યા તમે? ક્યારે નહીં આવ્યા? ઘઉં 8 કિલો છે, એમાં બાજરી 4 કિલો બદલાની અંદર 4 કિલો ઘઉં આપવાના છે એવું કશું છે? હું તો આજે જ આવ્યો, મને કઈ ખબર જ નહીં. બીજું શું બતાવે છે? બીજું ખોલો ને, આગળ નેક્સ્ટમાં જાઓ ને. શું છે બીજી વસ્તુઓ? મેં અહીંયા અંગૂઠું મૂકો મૂકો. ને, વસ્તુ બીજી છે ને. હા, બરાબર. અહીંયા મેં ચાવે. કઈ ગયું બીજું? એ બીજું કાઢેલું, આ અંગૂઠું મૂકવાનું. અંગડો ભાઈ એની અંદર બીજી વસ્તુ કઈ ગઈ? આમાં તેલ બેલ જેવું કશું છે? આખું પણ આવતા કોઈ લઈ જતું નહીં. તેલ નહીં લેતા તમે લોકો? ઉભા બોલશો નહીં. તેલ આપણે જે છઠ ઉપર આવો, છઠ ઉપર આવ્યું નહીં તે પછી 15 દાડે આવે એટલે ફરી શું કરું? છઠ જતી રાખે છે. અને અમે 100 રૂપિયા તેલનો ભાવ શું છે? 100 રૂપિયાનો પાઉચ આવે. 900 ગ્રામ તેલ આવે તો એના કારણે ઉપાડી દે. અને ચણા કઈ છે? ચણા ઓય બોલશો નહીં. ચણા કઈ છે? ચણા લીધા તમે લોકો પહેલા? ચણા છે એમ ને જથ્થામાં? મેં ચણા બી ચેક કર્યા, ચણા બી બતાવે છે એમને જથ્થાની અંદર. મેં માય રાશન એપ્લિકેશન ખોલી, એની અંદર ચણા બતાવે છે મને. સારું, એ સિસ્ટમ ખોટી કે કોણ ખોટું મને સમજ નહીં પડતી. આપેલા છે એ વખતે? આ વખતે નહીં આપ્યા. જે આવ્યું કેવું કરે ને આપણે સાચે હાથું કેવું કરે. ટોટલ કઈ પેલું એમને બનવા થાય, આપણે બનવાનું થાય એવું. મેં માય રાશન ચેક કર્યું ને એની અંદર ચણા બતાવે છે. પણ એમ નહીં, કેમ આવું કેમ પણ આમ? મને કઈ ખબર જ નહીં. તમને ખબર જ નહીં? તો આજે આ કેમ નહીં ખબર પડી તમને? એ બતાવ્યું નહીં તમને? બીજું બધું ઘણું બતાવે છે, એ કઈ બતાવે છે તમને? એ તમે આપતા નહીં. બીજું ઘણું અંદર બતાવ્યું. પણ નાનું ઉપાડતા સ્પીકર ફોન સ્પીકર કરશો તો કશું અત્યારે લાઈવ ચાલુ છે કે કશું થવાનું નહીં એમાં. હું ઘણા ટાઈમથી હું કમ્પ્લેન કરી રહ્યો છું. આપણે અરે શું તકલીફ શું છે આમાં? અત્યારે આમાં જે અમારા ગ્રાહકો છે એના ઓનલાઈનમાં બતાવે છે જુદું, નહીં અપાય છે જુદું. આવું કેમ? શરમ પ્રેમ બધું મારા ભાઈ રાખવું, પણ આની અંદર યાર હું ઘણા ટાઈમથી આજ સુધી, જો હું એક વસ્તુ તમને કહું, આજ સુધી તમારા રેશન કાર્ડ વિભાગની અંદર ક્યારેય હું એન્ટર નહીં થયું, ક્યારે બી નહીં થયું. મેન વસ્તુ છે આની અંદર, મતલબ એકાદ વાર ઠીક છે, 2 વાર ઠીક છે, પણ મારી વાતની અવગણના, મતલબ આપણે હું શરમ રાખું એનો મતલબ થોડું છે કે આવું હોય. કોઈ પાકી કૂપન કોઈ નહીં આપતા, નહીં બધા જ પાકી પાવતી આપી કોઈને? કોઈ નહીં આપી અહીંયા ગાડી. હે તમારે રાખવું એમ નહીં, પણ આ વસ્તુ છે ને બહુ, મતલબ બહુ ભયંકર વસ્તુ છે. તમારો પ્રશ્ન તમારા પૂરતો આખા ગુજરાત પૂરતો પ્રશ્ન છે. હું ક્યારે બી આજ સુધી રેશન કાર્ડ વિભાગની અંદર ક્યારે હું જોવા નહીં આવતો, તમે લોકો શું વેચો છો, પણ વારંવાર કમ્પ્લેનો આવે છે. ભાઈ હું ગામનો નાગરિક તરીકે મારી ફરજ બને કે ભાઈ લોકોના ભ્રષ્ટાચાર ખોલતા હોય તો ભાઈ મારા ગામની અંદર આવું કંઈક થઈ રહ્યું તો મારે જોવું જોઈએ. આવો ફટાફટ આવો લો.